હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો અત્યારે સવારના 5 વાગ્યા છે અને અમે ગામડેથી વલસાડ જવા માટેની તૈયારી કરીએ છીએ. શું લઈ જવાનું છે આજે? હા, ચોખા નવા આપણે જે ડાંગર કાપેલું એ આ નવા ચોખા. આ અમારા ઘરના મારા સાદની ભાભી લોકોએ આપ્યા છે. ના લોટ. આ લોટ જુવાર ચોખાનો લોટ ને આ જુવારનો. આ દહીં લીધું. પછી આ ચોળીને રીંગણ તોડી લાવેલા એ પાપડી. પછી આ પેલા પાન લીધા અકાનાના ને એમાં મોડું દૂધ લઈ લઉં ને આ કોળું ને આ શાકભાજી તુવેર ને એમ છે ના ખાટી ભાજી. આટલી બધી વસ્તુ લઈ જવાની? હા પપ્પા આ દૂધ કે હા બદામ છે. મારી ફ્રેન્ડ લાવી છે યુગ માટે ફોડીને ખાવા માટે. સૂકવી રાખી છે. ત્યાં જઈને એને એક જ જગ્યાએ લઈ જઈને ફોડી આપીશ. હા ભાઈ, જો ને આ ખાટિયા બી અંદર જ છે હજી. આ ખાટિયાની વ્યવસ્થિત એકાદમાં મૂકી દે. હા, ઘરમાંથી એક ઘરમાં લઈ લે, એકાદમાં મૂકી દે. આ પાપડી કઈ એક બે પૈડી હશે, મૂકી દઈએ. અમે એક જ દિવસ માટે ગામડે આવીએ તો પણ અમારે ગાડીની ડીકી ફૂલ થઈ જાય ગામડેથી જતી વખત. એટલો સામાન હોય. એટલું બધું ઘરેથી આપે જ પછી થઈ જ જાય ને. હા, અમારે દેવિક અને યુગ ઉઠી ગયા છે અને તાપણું કરવા બેસી ગયા છે સવારમાં. કે ગામડામાં આવી રીતે પીવાની હોય તો જ મજા આવે. આમ અવાજ આવવો જોઈએ તો ચા પી દેવું લાગે. મને ભાવે નહીં ચા. જો અમારી ડીકી કેટલી ફૂલ થઈ ગઈ છે. ચાલો હવે જઈએ, અમે નીકળીએ છીએ વલસાડ જવા માટે. બધાને બાય બાય કરી દો. રંજીત દાદાને કે તું બી આવજે, પછી નાના નાની ને બી ને મામા ને મામી ને બધાને. દક્ષિલભાઈ બી આવજે. હા કે હા બધા આવવાના ને 25 તારીખે આવશે ને નાતાલમાં. તો કઈ યુગ કોણ કોણ આવવાનું છે? ઉન્નતિ બી મેં બી જવાની એમ કેતી હતી રાતે. હા, દાદી બી આવશે. બાને લઈ જશું એમ. બાય 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 બાય. બાય. હા બાય. હા. બાય બાય દક્ષિલ. બાય. અત્યારે દક્ષિલ બાય બાય. બારડોલી ઉતારી દીધા છે અને હવે અમે વલસાડ નીકળીએ છીએ. બાય બાય. આવજે. હા કે હા. યુગ તને બોલાય છે? કેમ? બોલી જો તું થોડું. પપ્પા. હા, અમારા યુગને ગામડે ગયો ને તો ગળું ખરાબ થઈ ગયું છે. કે બોલાતું નથી વધારે. કાચા બોર ખાધા ને એટલે. બોર ખાધા ને એટલે એના લીધે કફ થઈ બહુ જાય. બોર ખાધું હતું એટલે જ કફ થઈ ગયો છે. આમ દવા પીધી છે ને? સારું, તો સારું થઈ જશે ને. તો અત્યારે અમે નવસારી પહોંચી ગયા છે. અહીંથી વલસાડ હવે 51 કિલોમીટર છે, એટલે અમે 1 કલાકમાં તો વલસાડ પહોંચી જશું. અમારા યુગે આજે રડવાનું બહુ કંટ્રોલ કર્યો. કે યુગ અત્યારે જ રડતો હતો. થોડીક બાની યાદ આવી ગઈ હતી. એને સમજાવી દીધું છે કે બા નાતાલ વખતે વલસાડ આવવાના છે, એટલે હવે શાંત થઈ ગયો છે. આવશે ને યુગ બા?
નાતાલની રજા છે ને એમાં બધા છોકરાઓને લઈને બા આવવાની છે વલસાડ. કે તો અત્યારે અમે વલસાડ પહોંચવાના છે. તો અત્યારે આ નેશનલ હાઈવે 8 અમે છોડી દેશું અને અહીંથી અમે કોસ્ટલ હાઈવે પર નીકળી જશું વલસાડ. તો અમે વલસાડ પહોંચી ગયા છે. વલસાડમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે રૂમ પર પહોંચી ગયા છે અને આવતાની સાથે જ એની મમ્મીની કિચન ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે. શું બનાવે છે આજે? પૌવા બટાકા લઈ જવા કે એટલે આવીને તરત બોળી દીધા. અને આ દૂધ ને દહીં ખાલી કર્યું તો બધું એ કરતી હતી. હા તો દૈવિકને 9:45 જવાનું છે ને? હા ફટાફટ બનાવી દે. હા હમણાં હું પણ એ લોકોને તૈયાર કરી દઉં નવડાવીને. હા હમણાં બનાવી દઉં. તો આજે અમારા યુગને એક પાર્સલ આવ્યું છે. શું મંગાવ્યું તું યુગ? તો અમારા યુગને જૂના સિક્કા ભેગા કરવાનો શોખ છે એટલે અમે ફ્લિપકાર્ટમાંથી જૂના સિક્કા મંગાવ્યા છે. તો અત્યારે યુગ અનબોક્સિંગ કરે છે. અસલી છે? આ ઓરિજિનલ જ છે. હા જોઈએ હવે કેવા છે તે. આ વાગી જાય છે. કેટલા છે? 28 એમ કહેતા હતા કે? હા બતા. બરાબર ટાંકણીઓ છે. અસલી છે કે જોઈએ ને આપણે કે? આ વાગે એવું છે. લે બતા. હા અસલી જ છે કે? અમે નાના હતા ત્યારે અમે વાપર્યા. હા આ અમે દુગુ અમારે છે ને આવા બધા રાખ્યા. હા એવા જ આવતા હતા. આવા અમે વાપર્યા છે. જો આ કેટલાનો સિક્કો છે? આ 10 પૈસા. હા 20 પૈસા જો આ. આ 10 પૈસા. 1 પૈસા. ક્યાં છે 10 પૈસા બતા? આ બી અમે વાપર્યા છે કે? હા 10 પૈસા. આપણે વાપરેલા ને? અસલી જ છે કે? હા. યુગ હવે આ બધું કલેક્શન કરજે ને તું એક આલ્બમમાં મૂકી દેજે બધા. આ 5 એક એમાં સાલ લખી છે કયા સાલનો છે એવો? 1961 ઓહો 5 ના 10 ના 20 ના સિક્કા હે ને? સારું કલેક્શન છે કે યુગ? ગમ્યું તને? 20 હવે બીજા બી મંગાવજો હે ને? હવે નોટ મંગાવજે જૂની નોટ બધી. પૈસા દેવા કઈ. હા ને યુગ? હા હા જૂના એ તમારે અને આઠાનો જ કહેતા હતા ને. 10 પૈસા 20 પૈસા 1970. આજે 10 પૈસા. આ કોઈ એમાં લુસાઈનું ઉસાઈ ગયું છે. આ તુવેર બાફવાની છે એટલે ટાળું છું. પાકી બાફવા માટે ને થોડી કુંબડીઓ એ શાક ખાવા માટે રાખવાની છે. કુકરમાં બાફવાની છે? હા તપેલીમાં બહુ વાર લાગે એટલે કુકરમાં જ બાફી દઉં. આ તુવેર બાફવા મૂકું છું. દોઈ લીધી મસ્ત. અને આ પાન પેલા મોયું લાવેલા ને ઘરેથી તુવેર તોડવા ગયેલા ત્યારે એ પાન નાખીએ તો એનો સ્વાદ બહુ મસ્ત આવે તુવેરનો. એટલે એ પાન નાખીએ અને મીઠું નાખીને બાફવા મૂકી દઈએ. આ જ પાન આપણે ઉબાડ્યામાં નાખતો હે કે? હા એ જ નાખીએ. એને મોયું કહેવાય આપણી ભાષામાં. અહીંયા અલગ નામથી ઓળખે છે અને યાદ નહીં મને. ચલાવ બાફવા મૂકી દઉં. કેમ ઓઢણી બાંધી લીધી? નાક બંધ થઈ ગયું? અત્યારે અમારે યુગને નાક બંધ થઈ ગયું છે તો વિક્સ નાખીને એનો બાફ લે છે. ઓઢણી ઉપર નાખી ઓઢણીથી ઓઢી લે આખું અને થોડી વાર બાફ લે. લે નાક ખુલી જશે એકદમ હે ને? ઉપર ઊભો થા એકદમ નજીક કર. થોડુંક દૂરથી રહે. દૂરથી રાખજે હા થોડુંક. બસ એવી રીતના. ગરમ લાગે તો ઉપર મોડું કરી લેજે. સારું લાગે ને હવે?
સારું થોડીક વાર આવી રીતના લેજે ને બસ એવી રીતે થોડું થોડું લેજે. તુવેર બફાઈ ગઈ, હવે અમે ખાઈએ. કેવી લાગે ડુગુ? લે ખા, કેવી લાગે તે કહેજે. હા, કેવી છે? મસ્ત. પેલા પાન નાખ્યા ને બાફતી વખત એટલે એના સ્વાદ મસ્ત આવે છે એના લીધે. ચાલો તો હવે અમે તુવેર ખાઈ લઈએ અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.